સુરતમાં 6 જુલાઈએ આવેલા વિનાશક પૂર બાદ પીડિતાની વહારે ખુદ રાજ્ય સરકાર આવી છે। મુખ્યમંત્રીની મુલાકાત બાદ તંત્ર દ્વારા કરાયેલા ડિટેલ સર્વેના આધારે પૂર પીડિતો, વેપારીઓ અને લારી ગલ્લાઓ ધારકો માટે કરોડો રૂપિયાના ઐતિહાસિક રાહત પેકેજ અને લોનની મોટી જાહેરાત કરવામાં આવી છે। મારું નામ હાર્દિક પટેલ છે। ઉમિયા મોબાઈલ લિમિટેડ અમારો શોરૂમ છે પોદાર આર્કેડમાં, જે અમે 12-13 વર્ષથી ચલાવીએ છીએ। હાર્દિકભાઈ, સરકારે જે હાલ સહાયની જાહેરાત કરી છે, ઓછા વ્યાજે લોન, 1 લાખ રૂપિયા રોકડ જાહેરાત અને સાથે 1 વર્ષ સુધી વેરામાંથી મુક્તિ, એક વેપારી તરીકે તમને કેટલી મદદરૂપ થશે? એક તો છે ને, ગુજરાત સરકારનો હું દિલથી આભાર માનું છું કે આ જે ખરાબ સમય હતો, વિકટ પરિસ્થિતિ હતી, જે પૂર આવ્યું હતું, બધા વેપારીઓનો ટોટલ લોસ થઈ ગયો હતો, બધાની એસેટ ઝીરો થઈ ગઈ હતી, કોઈનો સામાન લોસ થયો હતો, કોઈની દુકાન આખી લોસ થઈ ગઈ હતી। આ બધાના વેપારીને ધ્યાનમાં રાખીને સરકારે સહાય પેકેજ આપ્યા છે। 2 વસ્તુ તો એમની બહુ સારી ગમી છે। એક તો મોટા જે વેપારી છે, જેની પાકી દુકાન ચાલે છે, જે જીએસટી રિટર્ન ભરે છે, એ બધાને સરકાર ₹1 લાખ આપવાની છે, એ સહાય બહુ સારી છે। પ્લસ વેરો માફ કરે છે, એ સહાય પણ સારી છે। અને સૌથી મોટી સહાય એ છે કે જે વેપારી સાવ ઝીરો થઈ ગયા છે, જેની મૂડી ઝીરો થઈ ગઈ છે, એને સરકાર ઓછા વ્યાજે જે લોન આપવાની છે, જેની પાસે સાવ પૈસા નથી, એને લોન મળશે। એ બહુ સારામાં સારી વાત છે, બહુ સારી વાત કહેવાય કે સરકારે બધાને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે। અને સ્પેશિયલ થેન્ક્સ હર્ષભાઈ સંઘવીનો, કેમ કે જ્યારે આ વિકટ પરિસ્થિતિ હતી ત્યારે હર્ષભાઈ સંઘવી અહીંયા પોતે આવીને એક વેપારી પાસે એમની દુકાનનું જે નુકસાન થયું હતું એ જોવા માટે આવેલા, અને બધા વેપારીઓ સાથે વાત કરેલી અને આશ્વાસન આપેલું કે સરકાર પાસેથી જેટલી પણ સહાય થશે એટલી અમે મેક્સિમમ સહાય કરાવીશું અને બધા વેપારીઓને કંઈ ના કંઈ મદદરૂપ થાય એવું કામ અમે કરીશું। એ વાત એમની ગમી છે, અમને એમનો દિલથી આભાર ખૂબ ખૂબ। કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું જ્યારે પાણી ભરાયા છે? જે પાણી ભરાઈને અમારી નજરની સામે પરિસ્થિતિ હતી, એટલે મને તો કોઈ દિવસે નહીં ભૂલાય, કેમ કે કોઈ વેપારીને એવો ટાઈમ નથી મળ્યો નીચેના જે ગ્રાઉન્ડ ફ્લોર વેપારીને કે પોતે સ્ટોક બહાર કાઢી શકે। એ પોતે એમના જીવ બચાવવા માટે થઈને એમને ત્યાં કામ કરતા એ લોકોને પહેલાં બહાર કાઢ્યા છે, અને પછી એ લોકો પોતે બહાર નીકળીને ગયા છે। અને 20 થી 25 મિનિટમાં તો બધું પાણી ભરાઈ ગયું હતું, એટલે કોઈ વેપારીએ સામાન કાઢી શકે એવી પરિસ્થિતિ નહોતી।